અમરેલીમાં ગઈકાલે બપોરના સમયે એક યુવતી ચિત્તલ રોડ પરથી પસાર થઈ રહી હતી। આ દરમિયાન આરોપી દ્વારા છરીના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઘટનામાં યુવતીની હાલત ગંભીર છે। તે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે। આના કારણે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ ઉપર એક મોટો સવાલ પણ ઉઠ્યો છે। સુરક્ષા સામે સવાલ ઉઠ્યો છે દીકરીઓની। ત્યારે આ ઘટના બાદ આજે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પીડિતના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા। હોસ્પિટલમાં તેમણે મુલાકાત લીધી અને શું વાત કહી વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિને જે રીતે આરોપીઓ ઘોડીને પી ગયા છે, અવારનવાર હત્યાની ઘટનાઓને અંજામ આપતા હોય છે, હત્યાના પ્રયાસ કરતા હોય છે, તેના કારણે હવે લોકોની સુરક્ષા ઉપર એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો ગઈકાલે બપોરના સમયે અમરેલીના ચિત્તલ રોડ પરથી એક યુવતી પસાર થઈ રહી હતી, જેમાં એક તરફી પ્રેમમાં પાગલ જે આરોપી છે વિપુલ, તે પોતાના સાગરીત સાથે ત્યાં પહોંચે છે, યુવતી સાથે બોલાચાલી કરે છે અને જોતજોતામાં બબાલ ઉગ્ર થાય છે। ત્યારે આ વિપુલ છે તેની પાસે રહેલી છરી વડે આડેધડ જે યુવતી છે તેના ઉપર ઘા ઝીંકવા લાગે છે। આ ઘટનામાં યુવતી ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત હાલતમાં જમીન પર ઢળી પડે છે અને હાલ તે અમરેલીના સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। આ ઘટના બાદ સ્થાનિક અમરેલી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો પોલીસે દાખલ કર્યો છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો પણ બનાવી છે। ત્યારે બીજી તરફ આ મામલે સંદર્ભમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા આજે જે પીડિતા જે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે તે પીડિતાને તેમના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા, જ્યાં કૌશિક વેકરિયાએ શું પ્રતિક્રિયા આપી તે સામે। જી કૌશિકભાઈ, આજે કાલે જે બનાવ બન્યો ચિત્તલબેન ઉપર જે શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, આજે એમની ખબર અંતર પૂછ્યા ડૉક્ટર દ્વારા, સાથે વાત પણ કરી। અત્યારે સુરક્ષિત છે, વાંધો નથી, પણ જલ્દી સ્વાસ્થ્ય થઈ જાય એવી નાગના દાદાના શરણોમાં પ્રાર્થના કરીશ। જે પણ ગુનેગારે હુમલો કર્યો છે એમની ઉપર પોલીસે એમને એરેસ્ટ પણ કરી લીધા છે। કડકમાં કડક કાર્યવાહી થાય એ પ્રકારની સૂચના પણ આપવામાં આવશે અને ખાસ કરીને આપણે દાદાને પ્રાર્થના કરી કે એમનું સ્વાસ્થ્ય બેનનું જલ્દી સારું થઈ જાય એવી નાગના દાદાને પ્રાર્થના કરી। આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા। તેમણે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ કરી છે અને આ ઘટના જે બની છે તેમાં પોલીસ પણ કાયદો વ્યવસ્થા સુદૃઢ બનાવે, સારી બનાવે તે માટેની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં અમરેલી જિલ્લામાં જે રીતે ઘટનાક્રમો હત્યાના પ્રયાસના બની રહ્યા છે તેને ડામવા માટે એસપી કયા પ્રકારની કાર્યવાહી કરે છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ